નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે આ સોશિયલ મીડિયાનું માધ્યમ પસંદ કર્યું છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં કેમ ક્રાંતિ લાવી શકાય એના સતત પ્રયત્ન કરી રહી છે. તમારો સાથ અને સહકાર ખૂબ મળે છે. ઘણા બધા અગાઉની સિઝનોમાં શિયાળુ, ઉનાળુ અને ચોમાસામાં ઘણી બધી વાતો કરી હતી. ફરી એકવાર આ શિયાળુ ઋતુની શરૂઆત થવાની છે અને શિયાળુ ઋતુની અંદર પણ આમ તો જોઈએ તો ચોમાસાના વાવેલા પાકો પણ અત્યારે ઘણા બધા ઊભા હોય. ખાસ કરીને એની અંદર કપાસનો પાક હોય, તુવેરનો પાક હોય, એરંડાનો પાક હોય, આ બધા જ પાકોનું અત્યારે પણ પાકની અવસ્થા અલગ અલગ ઊભી હોય. અને આજે જે વિડીયોની અંદર મારે વાત કરવી છે એ વાત કરવી છે તુવેરના પાકની. ઘણા બધા ખેડૂત મિત્રોના મને પ્રશ્નો હતા, વોટ્સએપ દ્વારા પણ એમના પ્રશ્નો આવ્યા. એટલે મને એવું લાગ્યું કે આ માધ્યમથી આપણને પણ માહિતી, એક સારી અને ટેકનિકલ માહિતી મળી રહે એના માટે એક પ્રયત્ન કરવો જોઈએ. અને એ સમસ્યા છે એટલે કે તુવેરના પાકની અંદર ખાસ કરીને ફાલ ખરવાનો પ્રશ્ન, એના ફૂલ અવસ્થામાંથી ફૂલ ખરી જવાનો પ્રશ્ન રહેતો હોય અને ઘણી વખત ફૂલમાંથી શીંગ બેસે તો શીંગની અંદર ઈયળની સમસ્યા રહેતી હોય. એટલે ફૂલ ફાલ ખરવો અને ઈયળને અટકાવવા માટેની તુવેરની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એની વાત આજ આ વિડીયોની અંદર સવિસ્તારથી કરવી છે. તો વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને વિનંતી કે આપણા ચેનલની અંદર નવા હો, આ ચેનલને પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ત્યારબાદ ઓલ નોટિફિકેશન આવશે તો ઓલ પર કરી દેશો એટલે તમને તમામ પ્રકારના વિડીયો ઘરે બેઠા મળી જશે. અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરું જોવાનું રાખજો, કારણ કે કાપતા નહીં. તમારે જો આ પાકની માહિતી પૂરી જોતી છે, ટેકનિકલ માહિતી જોતી છે તો એને પૂરો જોશો, ત્યારબાદ તમને ખ્યાલ આવી જશે. અને જો વિડીયો ગમે તો એને લાઇક આપી દેજો, અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો, ત્યારબાદ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને તુવેરના પાકની વાત કરીએ તો આમ તો તુવેરનો પાક એક કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક છે. રોજિંદા જીવનમાં એનું ખૂબ મહત્વ છે. તુવેર આમ તો આપણા વિસ્તારની અંદર જ્યાં જ્યાં તુવેરનું પાક વાવેતર થાય એ મગફળીની વચ્ચે રિલે પાક તરીકે વાવેતર થતું હોય. એટલે કહી શકાય કે મગફળીને તુવેર જ્યારે વાવેતર થઈ જાય, લાઈન મૂકી દેવામાં આવે, એની અંદર તુવેર આપણે પછીથી વાવતો હોય, પહેલાં મગફળી વાવી હોય. તો હવે ધીમે ધીમે મગફળી નીકળવાની સિઝન થઈ, મગફળી નીકળી થશે, ત્યારબાદ એકલી તુવેર જ એની અંદર ઊભી રહેશે. અને અગાઉ પણ આપણે વિડીયોની અંદર ખાતરના વ્યવસ્થાપનની ને ઘણી બધી વાતો કરી હતી પાયાની. પરંતુ આજે જે મહત્વની વાત છે એ છે કે આપણે આ ખાસ કરીને તુવેરનું જે વાવેતર શ્રાવણ અથવા તો ભાદરવા મહિનાની અંદર તુવેરનું વાવેતર ઘણી બધી જગ્યાએ થતું હોય અને ઘણા બધા મિત્રો રીલે પાક તરીકે પણ વાવી દેતા હોય. ઘણી બધી વેરાયટીઓ એવી છે કે એની અંદર ફ્લાવરિંગ મોડું આવતું હોય. એટલે કે આપણી મગફળી નીકળી જાય પછી એની અંદર મોટાભાગે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી હોય. તો આ ફ્લાવરિંગ અને ઘણી વખત કેમ વધારવું, એટલે કેમ વધારે ફૂલ આવે, ફૂલ ખરી જતા હોય તો કેમ અટકાવવા, કયા પ્રકારના તત્વોની ખામી હોય અથવા તો કયા પ્રકારના હોર્મોન્સનો ઉપયોગ કરી શકાય, અને એની અંદર ઈયળ આવે શીંગ અવસ્થાએ તો ઈયળને કેમ અટકાવી, એ આપણા માટેના મહત્વના પ્રશ્નો બની જતા હોય. હવે મિત્રો, આજે ફ્લાવરિંગ વધારવું હોય અને ઘણી વખત ફ્લાવરિંગ વધે અને ફ્લાવરિંગ ખરતું હોય અટકે, એના માટે ખાસ કરીને CN રેશિયો, જેને કાર્બન અને નાઇટ્રોજનનો આપણે રેશિયો કહીએ, એ મેન્ટેન રાખવો ખૂબ જરૂરી બની જતો હોય. ખેડૂતો માટે ઘણી વખત આ અજુગતી વાત લાગતી હોય કે એવું શું હોય, કેમ કરી શકાય. તો મિત્રો, આ જનરલી જમીનની અંદર કાર્બન અને નાઇટ્રોજનનું જે બેલેન્સ હોય એ બેલેન્સનો રેશિયો છે એ જો મેન્ટેન થાય તો એની અંદર ફ્લાવરિંગ ખાસ કરીને બરાબર આવતું હોય તો ફ્લાવરિંગ ખરણનો પણ પ્રશ્ન અટકી જતો હોય. તો એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. બીજું, જેના ખાસ કરીને પહેલાં તો મગફળી જ્યારે ઉપડી જાય એટલે મગફળી આપણે હાર્વેસ્ટિંગ કરી લઈએ એટલે ખેંચી લઈએ અને ત્યારબાદ પછી તુવેરને જે મિત્રો પાળા ચડાવતા હોય તો અગાઉ પણ મેં કીધું હતું કે પાળા ચડાવતી વખતે ખાસ કરીને આપણે ખાતરની અંદર 20-20-0-13 આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા મિત્રો DAPનો ઉપયોગ કરતા હોય, ઘણા બધા NPKની અંદર 12-32-16નો ઉપયોગ કરતા હોય, ઘણા બધા સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરતા હોય. તો પણ જે પણ તત્વોનો આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ પાળા ચડાવતી વખતે ખાતરો આપવા જોઈએ. એમાં મારો આગ્રહ એવો છે કે 20-20-0-13 એની અંદર સલ્ફર પણ 13% લહેરેલું છે. તો આ પાળા ચડાવતી વખતે નાના 16 ગુઠાના વીઘાની અંદર 15 કિલો આપણે મિત્રો આપી દેવું જોઈએ. બીજું, ત્યારબાદ જે હવે તુવેરની જે અવસ્થા આવે છે એ મોગરા અવસ્થા, એટલે કે ખાસ કરીને મોગરા અથવા જેને કળી કહો, અને એમાંથી ફૂલ પહેલાંની જે આ કળી અવસ્થા હોય પછી ફૂલ બનતું હોય તો આ અવસ્થાએ આપણે ખાસ કરીને ડોઝ આપવાનો હોય છે. અને એ ડોઝ જે છે ખાસ કરીને એ જો આપણી વાનસ્પતિક વૃદ્ધિ તુવેરની વધારે થઈ ગઈ હોય તો એને અટકાવવા માટેનો ડોઝ હોય. એટલે એની અંદર ફૂલ ફાલ વધારે લાવવા માટેની આ એક અવસ્થાએ આપણે કામ કરવાનું હોય છે. મિત્રો, ખાસ કરીને તુવેરની જે મેં કીધી અવસ્થા, મોગરા અથવા કળીમાં અવસ્થા, એટલે કે ફૂલ પહેલાંની જે અવસ્થા છે ત્યારે આપણે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ છીએ એ ખૂબ મહત્વનું તુવેર માટે હોય છે. બિયારણ મોંઘા ભાવનું લીધું, નિંદામણ કર્યું, આંતરખેડ કરી, ખાતરો નાખ્યા, આ બધી જ ખર્ચ કરી અને હવે આ અવસ્થા એના માટે ખૂબ અગત્યની આપણા માટે કહી શકાય. કારણ કે હવે જો ફૂલ એની અંદર વધારે ખીલશે, ત્યારબાદ શીંગો બનશે અને આપણે ઉત્પાદન સારું મળશે. એટલે ફ્લાવરિંગ સમયે
અથવા તો કળી અવસ્થાએ જે બે મારી દ્રષ્ટિએ ખૂબ સારી દવાઓ છે અને બંને જે ગ્રોથને અટકાવવા માટે આમ તો ઉપયોગ જનરલી બજારની અંદર થતો હોય, એમાં પહેલી દવા જેની હું ભલામણ વારંવાર કરતો હોય એ છે હોમોબ્રાસિનોલેટ, જે ખાસ કરીને 0.04% સ્વરૂપે બજારની અંદર મળતી હોય. એ 15 લીટર પાણીની અંદર 15 થી 20 ml નાખીને આપણે એનો છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો મળી શકે. અને બીજી જે દવા છે એ છે મેપિક્વેટ ક્લોરાઇડ, જે 5% સ્વરૂપે બજારની અંદર મળતી હોય. એ પણ પંપની અંદર 35 થી 40 ml નાખી અને એનો છંટકાવ, એટલે બંનેમાંથી કોઈ પણ એક લેવાનું છે. જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે, ન હોય તો પિયત આપીને સાંજના અથવા સવારના ટાઢા પોરે આ ડોઝ આપણે મિત્રો તુવેરની અંદર ટ્રાય કરવાનો છે. એનાથી શું થશે તો ખાસ કરીને આનું કામ છે ફૂલ વધારવાનું, ફૂલ જે ખરી જતા હોય એને અટકાવવાનું, જે થડ છે એ મજબૂત કરવાનું, પોષક તત્વોને વધારે લભ્ય એટલે કે વધારે એને છોડ તરફ કરવાનું. બીજું વાનસ્પતિક વિકાસ છે, કારણ કે ગ્રોથ રિટાર્ડન્ટ છે, એટલે ઉપરનો વાનસ્પતિક વૃદ્ધિ અટકી જશે તો એનો ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ ડાળીઓમાં અને ફૂલ અવસ્થામાં શીંગોમાં પરિવર્તિત થશે. અને આપણે જે હવે કામ છે કે વધારે ફૂલ, ફાલ અને શીંગો વધારવા માટે તો આ બંનેમાંથી કોઈ પણ એક ટેકનિકલ જે મેં કીધા એમાંથી એક વસ્તુ મિત્રો ચોક્કસ આપ વાપરજો. પણ અવસ્થાનું ખાસ ધ્યાન રાખજો. એની જ્યારે તુવેરની હાઇટ પણ ખૂબ વ્યવસ્થિત અને વધારે હાઇટ થઈ ગઈ હોય, એની અંદર ફૂલ અવસ્થાએ આવી ગયો હોય, ત્યારે આપણે તુવેરના પાકની અંદર આ ટ્રાય કરવાની છે ને એનો ડોઝ મારીને ખૂબ સારા પરિણામો પણ મિત્રો મેળવી શકાય. હવે મિત્રો આની સાથે તમને એમ લાગશે અલગ અલગ ડોઝ નથી મારવાના મિત્રો. આ અવસ્થાએ જ આની સાથે એક વોટર સોલ્યુબલ ખાતરો પણ હું ખાસ ભલામણ મિત્રો કરું છું, જે ફૂલ ફાલ અવસ્થા અને સિંગ પહેલાની અવસ્થા જ્યારે પણ હોય મિત્રો, ત્યારે એની અંદર 1261 વોટર સોલ્યુબલ ખાતર પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખીને આ ગ્રોથ જે રિટાર્ડન્ટ અથવા તો ગ્રોથને અટકાવવા માટેના જે ટેકનિકલો તમે વાપરો એની સાથે જ આપણે ખાસ કરીને નાખી અને છંટકાવ કરવાનો છે. ત્રીજી સમસ્યા ખેડૂત મિત્રો ઘણી વખત આ સમયે કળી અવસ્થા અથવા ફૂલ અવસ્થામાંથી જ સિંગ જ્યાં બની ગઈ હોય એ લોકોને સિંગ અવસ્થાએ જ ઈયળનો એટેક પણ આવતો હોય, એટલે સિંગ કોરી ખાનાર ઈયળની સમસ્યા પણ રહેતી હોય. અને એના માટેની હું જે દવાની ભલામણ, આમ તો અગાઉ પણ મેં ઘણી બધી દવાની આ ભલામણો કરી છે. એબામેક્ટિન બેન્ઝોએટ ખાસ કરીને 5% એસજીના સ્વરૂપમાં અથવા 1.9% એસીના સ્વરૂપમાં જે બજારની અંદર મળતી હોય એનો આપણે ઈયળ અવસ્થાએ ઉપયોગ કરી શકાય. એના સિવાયની નોવાલ્યુરોન જે 5.25% અને એની સાથે ઇન્ડોક્ઝાકાર 4.5%, 4.5% એસીના સ્વરૂપમાં મળતી દવા એક પંપની અંદર 25 ml. એટલે ઉપરની બે જે વસ્તુઓ વાત કરી હતી આપણે, એની સાથે જ આ ઈયળનું દવા પણ આપણું કન્ટેન્ટ મિક્સ થઈ જશે જો ઈયળ અવસ્થા હોય તો. ઈયળ ન હોય તો આ દવાનો ઉપયોગ કરવાનો નથી, હોય તો આ દવા ખાસ કરીને નોવાલ્યુરોન પ્લસ ઇન્ડોક્ઝાકાર્બ એક પંપની અંદર 25 ml નાખીને છંટકાવ મિત્રો કરી શકાય. આનાથી ખાસ કરીને તુવેરની જે શીંગો છે એમાં ઈયળનું નિયંત્રણ થાય. એટલે જ્યાં મેં કીધું ને ફૂલ અવસ્થામાંથી શીંગો બેસી ગઈ છે એ અવસ્થાએ મિત્રોએ મારો હોય તો આ ઈયળનો ડોઝ મારી શકાય. હવે જે મિત્રોને ફૂલમાંથી શીંગો કમ્પ્લીટલી બેઠી છે, શીંગો બેસવાની શરૂઆત અથવા બેઠી છે, એને 05234 વોટર સોલ્યુબલ ખાતરનો મિત્રો તુવેરની અંદર ઉપયોગ કરીને પણ સારા પરિણામો મેળવી શકે. તુવેરની શીંગ છે, દાણો છે, ભરાવદાર વજનદાર થશે. અને ત્યારબાદ જે મિત્રોને ખાસ કરીને ઘણા બધા મિત્રોની સમસ્યા એવી હોય પણ ફ્લાવરિંગ જ નથી આવતું, તુવેર વધે જાય તો મિત્રો પાણીની ખેંચ આપી દેજો. કારણ કે ચોમાસું ગયું છે, રેગ્યુલર ઘણી બધી સમય અત્યારે વરસાદ મેળવો અથવા તમે પિયતો આપ્યા છે તો ભેજ પૂરો છે. હવે ભેજની જો ખેંચ આપશો તો જ એનું પરિવર્તન ખાસ કરીને ફૂલ ફાલમાં થશે. એટલે જ્યાં આ સમસ્યા હોય એને થોડીક પાણીની ખેંચ પડવા દેવાની છે, એટલે ફૂલ અવસ્થા આવી જશે. ત્યારબાદ આ ડોઝ પણ આપણે આપી શકશું અને સારા પરિણામો પણ મેળવી શકશું. અને તુવેરની સિંગ કમ્પ્લીટ બંધાઈ જાય ત્યારે 0.050 વોટર સોલ્યુબલ ખાતરો મિત્રો ઉપયોગ કરી પંપની અંદર 100 ગ્રામ એના પરિણામો લઈ શકે. જ્યારે પણ મિત્રો તમે 0.5234 વાપરો ત્યારે એની ભેગું બોરોન 20% વાળું 15 ગ્રામ પણ નાખજો, જેનું કામ પણ ખાસ કરીને પોલિનેશન વધારવાનું છે. એટલે ફૂલ તો આવી ગયા છે, હવે એને પોલિનેશન થશે તો જ એની અંદર સિંગ બેસશે, તો એ અવસ્થાએ પણ આ કામ કરશે અને ખૂબ સારા પરિણામો મળશે. તો તુવેરની અંદર ફૂલ ફાલ વધારવા, ખરતો અટકાવવા અને ઈયળ અવસ્થાને કેમ નિયંત્રણ કરી શકાય એની મેં સવિસ્તારથી વાત કરી. આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર આપ વોટ્સએપ અથવા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકશો. આવી જ અવનવી માહિતી જોવા માટે મિત્રો આ ચેનલની સાથે બન્યા રહેજો, ચેનલની સાથે જોડાયેલા રહેજો, તમારા પ્રતિભાવ પણ આપતા રહેજો, બીજા મિત્રોને પણ જોડતા રહેજો. ખેતીમાં એક આપણે સંકલ્પ કર્યો છે, ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કરવા છે. કોઈ પણ પરિસ્થિતિ પેદા થાય, ખેતી ખર્ચ ઘટાડવો છે, ગુણવત્તાવાળું ઉત્પાદન લેવું છે અને ખેડૂત પોતાની પ્રોડક્ટ જે પણ પેદા કરે એનું કેમ માર્કેટિંગ કરતો થાય
પોતે કેમ વેચાણ કરતો થાય ને ભાવ કેમ નક્કી કરતો થાય એ દિશામાં આગળ વધવું છે. મિત્રો આપ સૌ સાથ સહકાર આપતા રહેજો. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ ખેતીની માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશું. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.